એટલે વન્ય પ્રાણીઓનો ગઢ ગણાય, પરંતુ વન્ય પ્રાણીઓ કરતાં પણ શ્વાનોનો આતંક અમરેલી જિલ્લાના વડિયા પંથકના ગ્રામીણ પંથકમાં છે. લગભગ ખાણ ખીજડીયા, તોરી સહિતના આસપાસના ગામમાં 5 જેટલા શ્વાનોના હુમલાને કારણે 2 માનવ મૃત્યુ થયા છે. ગઈકાલે જ એક માનવ મૃત્યુ 7 વર્ષના બાળકનું મોત થયેલું હતું. અગાઉ 15-20 દિવસ અગાઉ એક બાળકીનું મોત થયું હતું. ત્યારે અહીંના ખેડૂતો અને ખેતમજૂરો ભયભીત થઈ ગયા છે. હાલમાં આપણી સાથે આ વિસ્તારના ખેડૂતો છે, આપણે એમને જ પૂછી, વડીલ તમારું નામ શું? તમારા વિસ્તારમાં જ તમારા ખેતમજૂરની બાળકી પર હુમલો છે, તો આખી ઘટના હું હતી વાત કરો ને. અમારે ઓછામાં ઓછા 1 મહિનો થઈ ગયો. શ્વાનની બહુ તકલીફ છે અને અમારે અહીંયા મહિનો થયો એની પર એક છોકરીમાંથી હુમલો કર્યો તો છોકરી માણ બેસી પાછો 20 વર્ષ થયા પાછળ છોકરીને મારી નાખી. એની પછી અમારે પેલા દિનેશભાઈ હિરપરાવાળી એક છોકરામાંથી હુમલો કર્યો એ માણ બેસ્યો. ગઈ સાંજે અમારે તોરી સીમમાં એક ભાઈ પ્રફુલભાઈ વાડીએ છોકરાને મારી અને ખાઈ ગયા. ત્યાર પછી અમારે એક ગામના સરપંચ શ્રી બધા આવ્યા અને એક નિર્ણય લીધો કે આપણે આને ટીમ બોલાવી અને આને પકડી. એને 2 કૂતરાને જીવતા પકડ્યા, એમાં 2 છટકી ગયા અને 2 પકડાઈ ગયા. એમને વન્ય પ્રાણીના સિંહ દીપડા તો અહીંયા હોય જ છે, એ તો તો એની કરતા તમને શ્વાનોનો ભય વધારે છે? અમને એની બહુ બીક છે. સિંહ છે અમે નથી બીતા, પણ આ કૂતરાથી અમે બહુ બીક છીએ. કારણ કે ઓચિંતાના વાંયથી પકડી જશે, પછી પકડ્યા પછી મુકતા નથી, મારી જ નાખે છે. એટલો એનો ત્રાસ છે અમારે. તમારા વિસ્તારના ખેતમજૂરોની સ્થિતિ શું છે? ખેત મજૂરો હવારે બધા પીસરા બાંધી બધા ભાગવા કે અમે આમાં કેમ રહીએ કે રાતના બધા નું કોઈ હોય તો અમને ખાઈ જાય છે, દિવસે મારે છે. જવું ક્યાં અમારે? વન્ય પ્રાણી કરતા શ્વાનોનો બીક વધારે છે. બહુ બીક છે અમારે. આપણી સાથે અન્ય ખેડૂત છે, એને પણ પૂછવાના પ્રયત્ન કરજો. વડીલ તમારે હાલમાં વડીલ આ સરપંચ છે, સરપંચ શું કહેશો? આખી ઘટના શું બની હતી? 30 દિવસમાં જે અત્યારે 4 બનાવ બન્યા છે. 2 ની ઈજા પહોંચી હતી, 2 જે છે બાળકો 7 થી 8 વર્ષના એને ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા. ને જે શ્વાનનો આતંક છે એ બહુ, જે વન્ય પ્રાણી કરતાનો આતંક બહુ વધી ગયો શ્વાનનો. જેટલી વન્ય પ્રાણીથી ડર નહોતો લાગતો ને ખેડૂતોને ને મજૂરોને, એટલો આ આતંક આ શ્વાનનો એટલી ડર લાગતો હતો ખેડૂતોને. કેટલા ટાઈમથી આ એક ધારી આ શ્વાનોના હુમલાની ઘટના ઘટે છે? 30 દિવસમાં 4 બનાવ છે. કોના કોના? એટલે આ મજૂરા છોકરા 7 થી 8 જે બનાવ બન્યા 7 થી 8 વર્ષના જ બાળકો છે બધા. 2 બાળકોને ઈજા થઈ હતી, 2ના ઘટના સ્થળે મૃત્યુ થયા છે. એમને આ વિસ્તારમાં સિંહો દીપડા પણ છે, પરંતુ ખેડૂતોને સિંહ દીપડાથી ભય કરતા શ્વાનોનો ભય વધારે, એનું કારણ શું? સિંહ દીપડા તો જેટલો ભય નથી લાગતો એટલો આ શ્વાનથી માણસો ડરી ગયા ખેડૂતો. કેમ કે સિંહ છે, દીપડા છે, એને તમે હાહાકારો કરી દીધો વ્યા છે, અને હાહાકારો કરતા સામે પડતા હતા એટલે આમાં આવે. પણ 1 મહિનાથી તમે ત્રાસ સહન કરતા હતા, તમે તંત્રને રજૂઆત ન કરી કે અમને આ વિસ્તારમાં ખેડૂતોને ખેતમજૂરોને આટલી તકલીફ છે? તંત્રને રજૂઆત કરી, પણ એવું કીધું તંત્ર દ્વારા કે અમારામાં ન આવે. પછી અમે ફોરેસ્ટમાં પછી અમે ગામજનો આ જે ચોથો બનાવ બન્યો પછી અમે ગામજનો એને ગ્રામ પંચાયત દ્વારા એવો નિર્ણય લીધો કે હવે આનો નિર્ણય અમે જાતે જ લેવો પડશે. પછી સવારે અમે સુલતાનપુરથી ટીમ બોલાવી, જ્યાં ભૂંડ પકડવાની છે ને એ લોકોને વાત કરી, કીધું આવી રીતના અમારા ગામમાં અવારનવાર કિસ્સા બને છે. તો એ કે કાંઈ વાંધો નહીં, અમે આવી. અત્યારે 10 વાગે આવ્યા હતા. પછી જે 4 શ્વાન છે એમાંથી 2 પકડાઈ ગયા છે જીવિત, અને 2ની શોધખોળ ચાલુ છે અત્યારે. સરપંચ એક પૂછવાનું એ તો વન્ય પ્રાણીનો હુમલો થાય ત્યારે ઈજાગ્રસ્તો હોય કે મૃત પામ્યા હોય એને સહાય મળે છે, શ્વાનોના હુમલામાં કાંઈ સહાય મળે એવું કાંઈ જોગવાઈ ખરી? એવી તો આપણે કાંઈ ખ્યાલ નથી. એવી તો એ ફોરેસ્ટમાં આપણે જાણવું પડે. કેમ કે જો વન્ય પ્રાણીને તમે કાંઈ પણ ઈજા કરો તો એ તંત્રને પરબારી ખબર પડી જાય, માલુમ પડી જાય. પછી જો વન્ય પ્રાણી ખેડૂતોને કે ગમે માલઢોર છે માલધારીના, એને કંઈક ઈજા થાય તો એ તમને ટૂંક સમયમાં નથી, તાત્કાલિક ખબર નથી પડતી, લોંગ ટાઈમે ખબર પડે છે. પણ વળતરનું શું થાય? વળતરમાં આપણે ફોરેસ્ટ પર જાણવું પડે કે શ્વાનની જો ઈજા જે બાળકોને કરી છે એ આપણે વન વિભાગમાં આપણે જાણ પ્રાપ્ત કરી જોઈએ કે આમાં કાંઈ આપણે મળવા પારદક સહાય છે કે નહીં. જે છોકરાઓને મૃત્યુ પામ્યા છે, ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં 2 શ્વાનો પકડાઈ ગયા છે, હજી 2 બાકી છે. હવે આગળ શું વિચારશું? હજી જે બાકી છે એની અત્યારે શોધખોળ ચાલુ છે, એને 2 રેસ્ક્યુ કરીને આપણે પકડી જ લેવાના છે. અને જે આ માણસો અત્યારે 2 પકડાઈ ગયા છે તો થોડોક
ગામજનોને મજૂરોને થોડીક રાહત થઈ છે. ખેત મજૂરો પાછા આવી જાય હવે. ખેતમજૂર જો આવે જે અમુક અત્યારે તમે જોવો એટલે આ ખીજડીયાની સીમ છે, ધૂંડિયા પીપળિયા, તોરી એટલે ખણખણાની વાડી છે અત્યારે મજૂર એના દેહમાં પાછા પરત વહી ગયા છે. કેમ કે અવારનવાર આવા જે કિસ્સા મહિનાથી 30 દિવસમાં આવા 4 કિસ્સા બન્યા છે. તો કીધું એ કે હવે એમ વિચાર્યા કે આપણે જો અહીં આજુબાજુમાં રહેતા હોય તો એ કે આપણા છોકરાને ફાળી ખાતા શું વાર લાગે. શ્વાનોના ભયથી ભયભીત બનેલું ખાન ખીજડીયા ગામમાં 2 શ્વાનો પકડાઈ ગયા છે અને અન્ય 2 શ્વાનો પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે. હાલમાં ખેડૂતો અને ખેતમજૂરોએ રાહતનો શ્વાસ લીધો છે, કેમ કે ટૂંક સમયમાં આ બંને શ્વાનો છે તે પણ પકડાઈ જશે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.